નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 9 વિષય ગણિત, એના અંતર્ગત પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિનો લેક્ચર નંબર 1 છે એ આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ચૂક્યો છે. આજે આપણે મળ્યા છીએ લેક્ચર નંબર 2 માં. તો ગુજરાતની ઘણી બધી યુટ્યુબ ચેનલ છે, ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જ્યાં કંઈક ને કંઈક વસ્તુ તમને નવી મળતી હશે. એનાથી પણ વિશેષ તમને શું આપી શકાય, એના માટે આપણે આજે આ લેક્ચર નંબર 2 ની અંતર્ગત વાત કરવી છે. બરાબર છે. તો શરૂઆત કરીએ ધોરણ 9 વિષય ગણિત અને સંખ્યા પદ્ધતિ ચેપ્ટર. એના અંતર્ગત આજે આપણે જોવું છે સ્વાધ્યાય 1.1. ખાસ લેક્ચર નંબર 1 તમે હજી નથી જોયો તો એ તમારે જોઈ લેવો જોઈએ. સાથે સાથે ધોરણ 9 અને 10 ની આ એક્સલન્ટ ટીમ છે કે જે તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવારનવાર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના આ લેક્ચર તમે આ સાહેબ પાસેથી તમે જોતા હશો. સાથે સાથે સ્ક્રીન ઉપર તમને ટાઈમ ટેબલ પણ દેખાતું હશે કે જે ટાઈમ ટેબલ અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 9ના સાંજે 5 અને સાંજે 4:30 વાગે અલગ અલગ સમયે લેક્ચર આવતા રહે છે. હવે તમે હળવદમાં રહો છો અને હળવદમાં તમારે ઓફલાઈન સારા ક્લાસીસની શોધમાં છો તો અહીંયા આપણું અક્ષરમ પાઠશાળા સરા રોડ ઉપર આપણો એક ક્લાસીસ છે. વધુ માહિતી માટે તમે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો અને તમે રૂબરૂ અમારી પાસે આવી અને એજ્યુકેશન મેળવી શકો છો. વધુમાં આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. શા માટે? કેમ કે અવારનવાર સારામાં સારા લેક્ચર, બરાબર છે, ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, બોર્ડના તમામ વિદ્યાર્થીઓની સાથે સાથે ધોરણ 9 અને 11 નું પણ સારામાં સારું કન્ટેન્ટ છે એ આપણી ચેનલ ઉપર મળવાનું છે. તો ગયા લેક્ચરમાં જે વસ્તુ જોઈ હતી તો આવી કંઈક આપણે ચર્ચા કરી કે સંખ્યાઓના અલગ અલગ પ્રકાર. તો સંખ્યાઓના અલગ અલગ 6 પ્રકારની માહિતી મેળવી હતી. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. સાથે સાથે સમય, અસમય અને વાસ્તવિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કે જેમાં માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે, એટલે કે 1, 2, 3, 4, 5 અનંત સુધી. પૂર્ણ સંખ્યા છે તેમાં શૂન્યથી ધન અને અનંત સુધી. પૂર્ણાંકમાં તો કે શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક અનંત આવે છે. સાથે સાથે સમય કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે એવી સંખ્યાઓને કેવી કહેવાય છે? સમય. અને અસમય કે જે સંખ્યાઓ સમય નથી એવી સંખ્યાઓને અસમય કહે છે. અને છેલ્લી છે વાસ્તવિક, જેને અંગ્રેજીમાં કહેવાય છે રિયલ નંબર. બરાબર છે. તો આ વાસ્તવિક સંખ્યાઓ છે એ સમય અને અસમય આ બંને સંખ્યાઓના યોગ ગણથી બને છે. આવી કંઈક ચર્ચા આપણે લેક્ચર નંબર 1 માં કરી છે. વધુ ડિટેલમાં તમારે એ સમજવા માટે એ લેક્ચર નંબર 1 છે એ આપણા પ્લેલિસ્ટમાં ધોરણ 9 ગણિતનું એ ફોલ્ડર હશે અને એના અંતર્ગત તમને મળી જશે. આ એક યાદ રાખવાનું છે. એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ ઉપગણ આર. એનો અર્થ એવો થાય છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવે છે. દરેક પૂર્ણ છે એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. દરેક પૂર્ણાંક એ સમયમાં અને દરેક સમયે વાસ્તવિક. સેમ એવી રીતના કે દરેક અસમય સંખ્યા આઈ ઉપગણ આર, એટલે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. એટલે આની તમામ સભ્ય છે એ આર માં આવી જાય છે. અને છેલ્લું છે આર બરાબર ક્યુ યોગ ગણાય, એટલે કે સમય અને અસમય આ બંને સંખ્યાઓના યોગગણ. આ બંનેના યોગગણથી કયા ગણની રચના થાય છે? તો કે રિયલ નંબર, એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ચલો તો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1 ની અંતર્ગત 4 પ્રશ્ન છે. આ 4 પ્રશ્ન છે એની આપણે સમજૂતી મેળવીએ. તો પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1 આવો કંઈક છે. રકમ સમજીએ. શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો તમને પ્રશ્ન પૂછ્યો હા અથવા ના. એ પછી તમને પૂછ્યું કે જો શૂન્ય સમય હોય તો એને પીના છેદમાં કયો સ્વરૂપે દર્શાવો. તો હવે ગયા લેક્ચરની વસ્તુ યાદ કરો કે જે સંખ્યા સમય હોય એને પીના છેદમાં કયો સ્વરૂપે દર્શાવી શકાય. ચલો, શું શૂન્ય સમય સંખ્યા છે? તો જવાબ થશે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. બરાબર છે. તો કે હા, શૂન્ય એ
સમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે. આ પ્રશ્ન નંબર પ્રથમનો જવાબ. શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો કે આ છે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો કે જો હોય તો એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો. તો અહીંયા બીજા પ્રશ્નનો જવાબ લખીએ કે શૂન્યનું p ના છેદમાં q સ્વરૂપ. ચલો, શૂન્યનું p ના છેદમાં q સ્વરૂપ કયું થશે? તો કે શૂન્યના છેદમાં 1 કહી શકાય, શૂન્યના છેદમાં 2 કહી શકાય, એવી તમે કોઈ પણ સંખ્યા કહી શકો કે જે શૂન્યના છેદમાં મૂકી શકો. તો જો હવે સંખ્યા p/q ફોર્મમાં આવી ગઈ, તો કોઈ પણ સંખ્યા p ના છેદમાં q સ્વરૂપે હોય તો એને આપણે સમય સંખ્યા કહીશું. તો આ તમને 1 કે 2 ગુણમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. ચલો, એના પછી જોઈએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા. ચલો, હવે સમય સંખ્યા છે એ તમે સમજી લીધી છે. તો સમય સંખ્યામાં કેવું હોય છે? તો સમય સંખ્યા છે એ p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. ચલો, તો અહીંયા તમને પૂછ્યું છે 3 અને 4 વચ્ચે. તમને પૂછ્યું છે કે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા. તો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા. ચલો, 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા છે એના અંતર્ગત 3 છે એને 4 ની વચ્ચે. ચલો, 3.1 આવે તો કે આ આવે. ચલો, 3.1 ને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તો કે હા. કઈ રીતના? તો કે 31 ના છેદમાં 10. તો અહીંયા 3.1 છે એને સમય સંખ્યા કહી શકાય. તો આવી 3 અને 4 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે. 1 કે 2 ના આવે, 2 કે 3 પણ ના આવે. કેટલી આવે? તો કે અસંખ્ય સંખ્યાઓ આવી શકે. ચલો, બીજી વિચારીએ 3.75. ચલો, 3.75 આવે તો કે આવે ને સાહેબ, બરાબર. એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી છે તો 375 માં છેદમાં 100. શા માટે? તો પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં આવશે 100. કેટલી સંખ્યા કીધી છે? 6. તો આપણે ક્રમશઃ લખતા જઈએ. 3.7 તો કે કહેવાય સમય સંખ્યા. શા માટે? કેમ કે 37 ના છેદમાં 10. ચલો, ચોથી જોઈએ 3.2. ચલો, 32 ના છેદમાં 10 સમય થશે તો કે આ થશે. ચલો, પાંચમી જોઈએ 3.8 તો કે 38 ના છેદમાં 10. છઠ્ઠી જોઈએ 3.9 એટલે કે 39 ના છેદમાં 10. એટલે આપણે એવું કહી શકીએ કે 3 અને 4 ની વચ્ચે 6 ભલે કીધી, મેં અહીંયા 6 લખી છે પણ 6 માત્રાની વચ્ચે આવતી નથી. આના વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે. ઉદાહરણ તરીકે આપણે ખાલી 6 લખી છે કેમ કે પ્રશ્ન આપણને એવો કંઈક પૂછ્યો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. તો આશા રાખું છું કે આ તમને આ પ્રશ્ન સમજાણો હશે. નેક્સ્ટ દાખલો જોઈએ. તો તમને આવી રીતના અપૂર્ણાંક સંખ્યાઓ છે એના વચ્ચેની સમય સંખ્યા કહે તો શું કરવાનું? ચલો, અહીંયા તમને આપેલી છે, પ્રશ્ન જે પૂછ્યો છે એ આપણે સમજી લઈએ. ચલો, તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા. ચલો, આ બંને વચ્ચેની તમને સમય સંખ્યા પૂછેલી છે. હવે તમારે શું કરવાનું છે? તો તમારે 3/5 છે ને એને અમુક મોટી સંખ્યા વડે ગુણી દેવાનું. આવું શા માટે કરીએ છીએ પણ તમને સમજાશે. ચલો, આને આપણે અંશ અને છેદમાં 9 વડે ગુણી દઈએ. તો અહીંયા કેટલા થઈ જશે? તો કે 9 તરી 27 થઈ જશે. અહીંયા થઈ જશે 9 પંચા 45 થઈ જશે. ચલો, 4/5 ને પણ 9 વડે ગુણી દો. તો કે 4/5 એને પણ 9 વડે ગુણી દઈ તો 9 ચોક 36, 9 પંચા 45. હવે તમને ડાયરેક્ટ પ્રશ્ન એ થાય કે સાહેબ શું ગોખવાનું હોય કે દર વખતે 9 વડે ગુણી દો? તો કે ના. તમને એમ થાય કે મારે અહીંયા 8 વડે ગુણવા છે અને ભાગવા છે તો તમે 8 વડે પણ ભાગી શકો. એવું શા માટે કરીએ છીએ એનું કારણ સમજીએ. તો અહીંયા 27 અને 36 થોડુંક આપણે અંશમાં ગાળો બનાવ્યો. હવે 27 અને 36 ની વચ્ચે આવતી કોઈ પણ સંખ્યા તમે લખી શકો અને છેદમાં આવશે 45. ચલો, આવી કઈક સંખ્યા વિચારો તો કેટલી કીધી છે? 5 કીધી છે. ચલો, પહેલી 27 અને 36 ની વચ્ચે સંખ્યા આવતી 29/45. ચલો, બીજી વિચારીએ 31/45. ચલો, ત્રીજી વિચારીએ
32/45. ચલો ચોથી વિચારો તો 27/36. તો અહીંયા બીજી વિચારો 35/45. તમે કોઈ પણ લખી શકશો કે પણ યાદ શું રાખવાનું છે કે 27 કરતા મોટી હોવી જોઈએ અને 45 કરતા નાની હોવી જોઈએ. ચલો અહીંયા આપણે વિચારી લઈએ 33. તો 33/45. તો મિત્રો આશા રાખું છું કે તમને આ પ્રકારના દાખલા છે એ તમારે 2 ગુણમાં જનરલી પૂછાતા હોય તો તમે આરામથી આ તમામ દાખલાઓ છે એ સમજી શકશો. ચલો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો આપણે જોઈએ કે જે છે સત્ય અને અસત્ય. અહીંયા તમને કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચલો હવે વિચાર, શું દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે? ચલો પ્રાકૃતિકમાં કઈ આવે તો કે પ્રાકૃતિકમાં ધન પૂર્ણાંક આવે, એટલે કે 1 2 3 4 5. શું એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય તો કે આ થઈ જાય. બરાબર, તો દરેક પ્રાકૃતિક છે એને પૂર્ણ સંખ્યા કહી શકાય. તો આપેલ વિધાન એ કેવું થશે તો કે આપેલ વિધાન એ સત્ય થશે. બીજું એ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. શું આપેલ વિધાન સત્ય છે તો કે આ સત્ય છે, નહીં સોરી અસત્ય છે. શા માટે અસત્ય છે એનું કારણ સમજો કે આપેલ વિધાન છે એ અસત્ય છે. હવે એનું કારણ સમજો. અહીંયા આપણે એનું કારણ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. શા માટે? તો પૂર્ણાંકમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવે, જ્યારે પૂર્ણ સંખ્યામાં માત્ર શૂન્ય અને ધન પૂર્ણાંક જ આવે. એટલે કે ઉદાહરણ લખીએ કે -3 એ પૂર્ણાંક સંખ્યા છે, એ પૂર્ણાંક છે પરંતુ પૂર્ણ નથી, એ પરંતુ પૂર્ણ સંખ્યા નથી. તો અહીંયા સમજો કન્સેપ્ટ. શું કન્સેપ્ટ આવ્યો કે આપેલ સંખ્યા -3 એટલે કે ઋણ છે એ પૂર્ણાંકમાં આવે પરંતુ પૂર્ણ સંખ્યામાં ન આવે. એટલા માટે આપેલ વિધાન એ કેવું થશે તો કે આપેલ વિધાન એ ખોટું થશે. મિત્રો આશા રાખું છું કે તમને આ ટાઈપનો કન્સેપ્ટ છે એ સમજાતો હશે. ચલો તો આ હતું આપણું નાનકડું એવું સ્વાધ્યાય 1.1 કે જેના અંતર્ગત 4 દાખલા છે અને એ પણ નાના નાના પૂછાય છે. છેલ્લું એક ખરું ખોટું જોઈ લઈએ. દરેક સમયે પૂર્ણ સંખ્યા છે તો એ શું થશે તો અહીંયા આપેલ વિધાન એ અસત્ય થશે. કારણ શું તો કે કારણ કે સમય સંખ્યા, ગમે ઉદાહરણ લઈ લો કે 7/5 એ સમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણ નથી, પરંતુ પૂર્ણ નથી, પરંતુ આપેલ સંખ્યા એ પૂર્ણ નથી. તો આ ટાઈપના દાખલા છે એ તમને 1 માર્કમાં પૂછાશે. તો આવા તમને સહેલાઈથી તમે આ ટાઈપના દાખલાનો જવાબ આપી શકશો. ચલો મિત્રો, તો આ ટાઈપનું છે એ તમને હવે ક્યારે સ્વાધ્યાય 1.1 ના કોઈ પણ દાખલા આવે તો એના અંતર્ગત તમને ક્યાંય પાછા નહીં પડે. શા માટે? કેમ કે અહીંયા પ્રથમ પ્રશ્ન છે એ એક વિભાગ એમાં 1 ગુણમાં તમને પૂછાઈ શકે એવો છે. પછી ખરા ખોટા એ પણ 1 માર્કમાં પૂછાઈ શકે એવા છે. અને 2 માર્કના આપણે બંને દાખલા છે એને કન્સેપ્ટથી સમજવાનો પ્રયત્ન કર્યો તો એ દાખલા તમને સમજાણા હશે. હવે જોઈ લઈએ સ્વાધ્યાય 1.2 કે જેના અંતર્ગત ખરા ખોટા અને એક પ્રશ્ન છે. અહીંયા છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ચલો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એ આપેલ વિધાન એ કેવું છે તો કે સત્ય છે. શા માટે સત્ય છે? કેમ કે દરેક અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિકમાં થાય છે. દરેક વાસ્તવિકીય સમયે તો ત્રીજા નંબરનો આ શું છે તો કે આ અસત્ય છે. શા માટે અસત્ય છે એનું કારણ સમજો. કારણ કે અહીંયા એનું આપણે કારણ લખીએ તો આનું કારણ શું છે તો આનું કારણ આવું કંઈક છે કે 3/7 એ શું છે તો કે એ વાસ્તવિક સંખ્યા છે. આ છે એ શું છે તો 3/7 એ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ 3/7 એ અસમય નથી, એ
અસમય સંખ્યા નથી, એ અસમય સંખ્યા નથી. આ યાદ રાખો, બરાબર. 3/7 વાસ્તવિક છે પણ એ અસમય નથી. તો આનો અર્થ એવો થયો કે દરેક વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને આવે, બરાબર. તો આના અંતર્ગત આવતી સમય સંખ્યા છે એ અસમયમાં સમાવેશ એનો થવાનો નથી. તો આ પણ વસ્તુ છે એ તમારે સમજવી પડશે. જોઈએ બીજું કે દરેક સંખ્યા રેખા પરનું બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. તો આપેલ વિધાન કેવું છે? તો કે આપેલ વિધાન એ અસત્ય છે. શા માટે અસત્ય છે? તો એનું કારણ સમજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે. તો અહીંયા સંખ્યા રેખા છે તો આના ઉપર છે એ તમામ ઋણ સંખ્યાઓ આવે, શૂન્ય આવે, ધન આવે, પણ દરેક ઋણનું વર્ગમૂળ છે એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી, બરાબર છે. તમે આમ કરો વર્ગમૂળમાં 49, તો આને આપણે પ્રાકૃતિક સ્વરૂપે દર્શાવી શકીએ નહીં. એટલે કે દરેક ઋણનું વર્ગમૂળ છે એ કાઢવું શક્ય નથી. એનું વર્ગમૂળ પૂર્ણ વાસ્તવિક સંખ્યા નહીં મળે, એ કાલ્પનિક સંખ્યા મળશે, જેનો અભ્યાસ તમારે આગળ જતા ક્યારેક આવશે. તો આપેલ વિધાન કેવું થશે? તો કે આપેલ વિધાન એ અસત્ય થશે. છેલ્લો પ્રશ્ન. તો છેલ્લા પ્રશ્નમાં તમને આવું કંઈક કીધું, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય છે? જો ન હોય તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા. ચલો પહેલો પ્રશ્ન જે પૂછ્યો એનો જવાબ લખનાર. તો કે ના, દરેક ધન પૂર્ણાંકનું, ના દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, ના દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય, અસમય ન હોય, બરાબર. તો અહીં પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. શું બધાયનું વર્ગમૂળ અસમય હોય? તો કે ના, દરેકનું વર્ગમૂળ અસમય ન હોય. તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો. ચલો ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 16. ચલો આ સંખ્યા કેમાં છે? વર્ગમૂળમાં છે. પણ આનું તમે વર્ગમૂળ નીકાળશો તો 4 મળશે, એટલે કે 4/1. આને સમય કહેવાય. તો આનો અર્થ શું થયો કે દરેક વર્ગમૂળ વાળી સંખ્યા છે અસમય હોય એવું જરૂરી નથી. અમુક સંખ્યાઓ એવી હશે કે જેનું વર્ગમૂળ છે એ આપણને સમય સંખ્યા પણ મળશે. હજુ એક ઉદાહરણ જોઈએ. વર્ગમૂળ 25 છે, વર્ગમૂળ 100 છે, વર્ગમૂળ 64 છે. આ તમામ સંખ્યાઓ એવી છે કે જેનું વર્ગમૂળ છે એ આપણે પૂર્ણાંક સંખ્યા નીકાળી શકશું અને એનું આપણે p/q સ્વરૂપે દર્શાવી એકશું. એટલે આ તમામ સંખ્યાઓ છે કેવી થશે? તો કે સમય થશે. એટલે કે આપેલ સંખ્યાઓ વર્ગમૂળમાં છે એની સાથે સાથે એ સંખ્યાઓ એ સમય પણ છે. તો અહીંયા આપેલ વિધાન તદ્દન ખોટું છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ કેવું અસમય ન હોય. અમુક સંખ્યાઓ એવી છે કે એનું વર્ગમૂળ છે એ સમય સંખ્યા પણ હોય છે. તો મિત્રો આશા રાખું છું કે ચેપ્ટર નંબર 1 ધોરણ 9 પ્રથમ ચેપ્ટર છે એ તમને સમજાણું હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ જ વીકમાં આપણે જ્યારે નવા સમયે મળશું, નવા દિવસે નવા વારે મળશું, ત્યારે ધોરણ 9ની અંતર્ગત આપણો લેક્ચર નંબર 3 આવશે. અત્યારે હાલ લેક્ચર નંબર 2 છે. આગળ લેક્ચર નંબર 3 અંતર્ગત આપણે શરૂઆત કરવી છે શેની? તો કે આપણે શરૂઆત કરવી છે સ્વાધ્યાય 1.3. તો મિત્રો મળીશું નવા પાઠમાં સ્વાધ્યાય 1.3માં. ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ છે એને તમે જે સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણી ચેનલને શેર કરો, જેથી એ પણ આ ફ્રી લેક્ચર, જે ફ્રી ટ્યુશનમાં જવા માટે લાયક નથી, બરાબર, એની પાસે આર્થિક એટલી સદ્ધરતા નથી, એ પણ ફ્રીમાં લેક્ચર મેળવી શકે. તો મિત્રો મળીશું નવા પાઠમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.